कार्यालय का आज ओपनिंग हुआ है। कि पूरे राजकोट के अंदर भाजपा को महानगर पालिका में वोट देते कोई सुनवाई नहीं। राजकोट बदलाव चाहता है। आम आदमी पार्टी इस बदलाव के लिए लड़ रही है। आज जिस तरह से भाजपा पूरे गुजरात के अंदर पुलिस के माध्यम से गुंडागर्दी करके सभी लोगों को डराने धमकाने का काम कर रही है, इस गुंडागर्दी को झाड़ू से सफाई करने का अभियान शुरू हो रहा है। राज्य हमारे उम्मीदवारों ने कल पर्चा दाखिल किया। आज से ये पूरे महानगर पालिका कार्यालय शुरू हुआ है और आज से पूरे गुजरात के अंदर डोर टू डोर महाअभियान पार्टी ने शुरू किया है। हम घर घर जाएंगे और लोगों से मिलकर के इस बदलाव को करेंगे। ओके શું કહેશો વોર્ડ નંબર 8માં આજે રાજકોટ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ગઈકાલે દરેક ઉમેદવારના નામાંકન પત્ર ભરાઈ ગયા અને આજે રાજકોટ આખામાં આમ આદમી પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગોપાલયજીના હસ્તે। સાથે સાથે વોર્ડ નંબર 8નું પણ કાર્યાલય અહીંથી રાજનગરમાંથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। કેટલા વોર્ડના લોકો અત્યારે રાજકોટના 18 વોર્ડના લોકો અહીંયા આવ્યા હતા અને એમને આમ આદમી પાર્ટીના ગોપાલજીએ માર્ગદર્શન આપ્યું હતું। રાજકોટ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આજે અમારા ગુજરાતના પ્રભારી ગોપાલરાયજી રાજકોટમાં હોય તો એમના હાથે અમે આજે આખા રાજકોટ શહેરનું મધ્યસ્થ કાર્યાલય કે આખા રાજકોટમાં બધા વોટો જગ્યાએ થઈ શકે માટે કાર્યાલય ખોલેલું છે અને આજ કાર્યરત કર્યું છે।